નમસ્કાર મિત્રો, ધર્મલોકમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। શાનદાર શરૂઆત, સફળતાની ભેટ। જાન્યુઆરી 2026 આ માત્ર થોડા શબ્દો નથી, પરંતુ તમારા આવનારા સમયનું એ સત્ય છે જેને આજે અમે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ। આજની આ વિશેષ વાતચીત સંપૂર્ણપણે કર્ક રાશિના જાતકોને સમર્પિત છે, કારણ કે આપણે એક એવી દિવ્ય ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક તારીખ કે એક મહિના સુધી સીમિત નથી, પરંતુ તે તમારા આવનારા આખા વર્ષનો પાયો છે। જેવી રીતે એક નવજાત બાળકના જન્મ સમયે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ હોય છે તે તેના આખા જીવનનો નકશો નક્કી કરી દે છે, ઠીક તેવી જ રીતે 1 જાન્યુઆરી 2026ના સૂર્યોદય સમયે જે ગ્રહોની ગોઠવણ થઈ છે તે વિશેષ રૂપે કર્ક રાશિવાળાઓના આખા વર્ષની કહાણી લખવા જઈ રહી છે। આ વર્ષ કુંડળી 2026ના ભવિષ્યનો એ અરીસો છે જેમાં તમે તમારી સફળતા, સુખ અને સંઘર્ષોના પરિણામ સ્પષ્ટપણે જોઈ શકશો। જ્યારે આપણે આ વર્ષની શરૂઆત પર નજર નાખીએ છીએ તો બ્રહ્માંડમાં તમારા માટે એક અદ્ભુત સંયોગ રચાયો છે। તમારા લાભના સ્થાન પર એટલે કે 11મા ભાવમાં ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન થઈને એ સંકેત આપી રહ્યા છે કે કર્ક રાશિવાળાઓ માટે મનની શાંતિ અને આર્થિક લાભ બંનેનું સંતુલન જળવાઈ રહેશે। ત્યાં જ બીજી બાજુ કર્મફળ દાતા શનિદેવ તમારા ભાગ્યના દરવાજે ઊભા રહીને ચોકી કરી રહ્યા છે, જેનો સીધો અર્થ છે કે આ વર્ષે ભાગ્ય એનો જ સાથ આપશે જે કર્મ કરવામાં પાછળ નહીં હટે। આ એ સમય છે જ્યારે તમે અનુભવ કરશો કે અદૃશ્ય શક્તિઓ તમને આગળ વધારવા માટે તમારી સાથે ચાલી રહી છે। આ વર્ષની સૌથી રોમાંચક વાત એ છે કે કર્ક રાશિના જીવનના કેન્દ્રમાં એટલે કે તમારા 7મા ભાવમાં 1 કે 2 નહીં પરંતુ 4 શક્તિશાળી ગ્રહોનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે। કલ્પના કરો કે તમારા જીવનના મંચ પર 4 દિગ્ગજ એક સાથે આવી રહ્યા છે તો ઊર્જાનું સ્તર શું હશે? આ વાતને ઊંડાણપૂર્વક સમજો, કારણ કે આ તમારા દાંપત્ય જીવન, ભાગીદારી અને વેપારની દિશા બદલી નાખશે। વર્ષના શરૂઆતી દિવસોમાં જ દેવગુરુ બૃહસ્પતિ, જે તમારા 12મા ભાવમાં બેસીને આધ્યાત્મિક યાત્રા કરાવી રહ્યા છે, તેમની અમૃતમયી દ્રષ્ટિ તમારા 8મા ભાવ પર પડી રહી છે। એનો અર્થ એ છે કે જો તમે કોઈ જૂના કરજ, બીમારી કે કોઈ એવી સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા જેનું સમાધાન નહોતું મળી રહ્યું, તો હવે એ બંધનો તૂટવાના છે। આ સમય અચાનક બદલાવનો છે, પરંતુ આ બદલાવ તમને એક બહેતર ઇન્સાન બનાવવા માટે હશે। જેમ જેમ આપણે જાન્યુઆરીના મધ્યમાં પહોંચીશું, ગ્રહોની આ રમત વધુ રસપ્રદ બની જશે। 12 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીની વચ્ચે તમારા 7મા ભાવમાં ગ્રહોનો મેળો લાગશે। સૌથી પહેલા વિલાસિતા અને સૌંદર્યના સ્વામી શુક્રાચાર્યજી 12 તારીખે પ્રવેશ કરશે, કારણ કે તેઓ કર્ક રાશિ માટે લાભ અને સુખના સ્વામી છે। તેથી જ્યારે તેઓ કેન્દ્રમાં આવશે તો તમારી ઈચ્છાઓની પૂર્તિનો રસ્તો સાફ થઈ જશે। અત્યાર સુધી જે સપના તમને માત્ર કલ્પના લાગતા હતા તે હકીકતમાં બદલાવા લાગશે। માની લો કે તમે લાંબા સમયથી તમારા ઘરના નવીનીકરણની યોજના બનાવી રહ્યા હતા અથવા કોઈ નવું વાહન ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા જે અત્યાર સુધી પૈસાની અછતને કારણે અટક્યું હતું, તો શુક્રની આ સ્થિતિ એ સાધનો ભેગા કરવામાં તમારી મદદ કરશે। આ માત્ર પૈસાની વાત નથી, આ એ સુખની વાત છે જે તમને તમારા પરિવાર સાથે મળશે। શુક્ર તમારા 4થા ભાવથી 4થા સ્થાન પર છે, જેનો મતલબ છે કે ઘરમાં કોઈ ઉત્સવ, કોઈ સજાવટ કે કોઈ એવું માંગલિક કાર્ય થઈ શકે છે જે તમારા મનને ઊંડી શાંતિ આપશે। જો પતિ અને પત્ની વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો તો તે હવે પ્રેમ અને સમજદારીમાં બદલાઈ જશે। તેના બરાબર 2 દિવસ પછી ગ્રહોના રાજા સૂર્યદેવ પણ 14 તારીખે મકર સંક્રાંતિના પાવન પર્વ પર તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે। આ સમય અંધકારથી પ્રકાશ તરફ જવાનો છે। સૂર્યનું આ ગોચર તમારા સામાજિક માન સન્માનમાં 4 ચાંદ લગાવી દેશે। ઉદાહરણ તરીકે, જો તમે સમાજમાં કોઈ પદની પ્રતિષ્ઠા ઈચ્છતા હતા અથવા તમારી વાણીના દમ પર, જેમ કે વકીલાત, શિક્ષણ કે ગાયનના ક્ષેત્રમાં તમારું નામ બનાવવા માંગતા હતા, તો સૂર્ય તમને એ મંચ પ્રદાન કરશે। સૂર્ય તમારા ધન ભાવના સ્વામી થઈને 6ઠ્ઠા સ્થાન પર નહીં પરંતુ સપ્તમમાં બેસીને લગ્નને જોઈ રહ્યા છે, જે એ દર્શાવે છે કે ધન આવશે, પરંતુ તે તમારી મહેનત અને સંઘર્ષથી તપીને કુંદન બનશે। આ એવો સમય હશે જ્યારે તમે તમારા વિરોધીઓને તમારી સફળતાથી જવાબ આપશો। જો તમે કોઈ પારિવારિક વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગો છો તો સૂર્યની ઊર્જા તમને એ નેતૃત્વ ક્ષમતા આપશે જેની તમને આવશ્યકતા છે।
આ શક્તિશાળી યોગમાં ત્રીજી સૌથી મોટી ઘટના 17 જાન્યુઆરીએ થશે, જ્યારે સેનાપતિ મંગળ પણ આ જ ભાવમાં આવી જશે. મંગળનું અહીં આવવું કર્ક રાશિવાળાઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે તેઓ અહીં પોતાની ઉચ્ચ રાશિમાં હોવાથી સૌથી વધુ બળવાન થઈ જાય છે. તેઓ તમારા કાર્યક્ષેત્રના સ્વામી છે, અને જ્યારે કાર્યક્ષેત્રનો સ્વામી આટલો મજબૂત થઈને કેન્દ્રમાં બેસે છે, તો તમે તમારા કામમાં એક નીડર યોદ્ધાની જેમ ઉભરી આવો છો. વિચારો, જો તમે રમતગમત જગતમાં છો, રક્ષા વિભાગમાં છો કે કોઈ પણ એવા ક્ષેત્રમાં જ્યાં સાહસની જરૂર છે, તો આ વર્ષ તમારા માટે કીર્તિમાન સ્થાપિત કરનારું સાબિત થશે. મંગળ તમારા પંચમ ભાવના પણ સ્વામી છે, જેની અસર તમારી સંતાન અને તમારી રચનાત્મકતા પર પડશે. બની શકે કે તમારી સંતાન કોઈ સ્પર્ધામાં મોટી જીત મેળવે જેનાથી તમારી છાતી ગર્વથી ફૂલાઈ જાય. અથવા જો તમે કોઈ નવું સાહસ શરૂ કરવા માંગતા હતા તો મંગળ તમને એ જોખમ લેવાની તાકાત આપશે, જે એક સફળ વેપારી માટે જરૂરી છે. અંતમાં બુદ્ધિ અને વેપારના કારક બુધદેવ આ ગઠબંધનને પૂર્ણ કરશે. બુધ તમારા 12મા અને 3જા ભાવના સ્વામી થઈને જ્યારે અહીં બેસશે, તો તેઓ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને ખૂબ તેજ કરી દેશે. આ સમય બુદ્ધિમાનીથી કાર્ય કરવાનો છે. ઉદાહરણ તરીકે, જો તમે આયાત અને નિકાસનું કામ કરો છો અથવા કોઈ વિદેશી કંપની સાથે કોઈ કરાર કરવા માંગો છો, તો બુધ તમારા માટે રસ્તા ખોલશે. તમે તમારી વાતોથી, તમારી સંવાદ કળાથી સામેવાળાને પ્રભાવિત કરી શકશો. બની શકે કે તમને તમારા નાના ભાઈ અને બહેનોના સહયોગથી કોઈ મોટું કામ શરૂ કરવાની તક મળે. બુધનો અષ્ટમ સાથે સંબંધ એ પણ જણાવે છે કે તમે તમારી જૂની રોકાણ નીતિઓમાં બદલાવ કરશો અને કંઈક એવું નવું શીખશો જે ભવિષ્યમાં તમને મોટો નફો આપશે. કુલ મળીને 2026ની આ શરૂઆત કર્ક રાશિને એ જણાવી રહી છે કે પરિવર્તન તો થશે, પરંતુ તે પરિવર્તન તમને શિખર પર લઈ જવા માટે છે. હું આશા રાખું છું કે ગ્રહોની આ ચાલને તમે માત્ર સાંભળી નથી, પરંતુ અનુભવી છે. જો મારા સમજાવવાની આ રીત તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમને આમાં સત્ય દેખાયું હોય, તો ધર્મલોક પરિવારનો ભાગ બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારો પ્રેમ, પસંદ અને પ્રતિભાવના રૂપમાં અમારા સુધી પહોંચાડજો. આપ સૌનો આવનારો સમય શુભ અને મંગલમય રહે.